હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 8 ના આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીશું, જેની અંદર તમારે પહેલાનો બ છે એની અંદર પ્રકરણ નંબર 7 આપ્યું છે, તો પ્રકરણ નંબર 7 નું આપણે સોલ્યુશન કરીએ। તો ચલો જોઈએ, જેમાં દાખલા નંબર પહેલો છે, તો દાખલા નંબર પહેલામાં કઈ રીતે છે, તો પહેલાનો પહેલો દાખલો છે, જો અંદર એક ગામની કુલ વસ્તીના 70% ને ક્રિકેટ ગમે છે। તો આપણે લખીએ ગામની કુલ વસ્તીના કેટલા 70% ને શું ગમે છે, તો ક્રિકેટ ગમે છે। ઓકે, જ્યારે 20% ને શું ગમે છે, તો 20% ને ફૂટબોલ ગમે છે। તો 20% લોકોને ફૂટબોલ। હવે આગળ શું કીધું છે, બાકીના લોકોને અન્ય રમત ગમે છે। તો આપણને એની ખબર છે, આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય 90% છે, બાકીના વધ્યા કેટલા 10। તો આ બધા કેવા છે, તો એને અન્ય રમતો ગમે છે। તો આ બે સિવાયની બાકીની બધી રમત। તો હવે ટોટલ આપણું 100% થઈ ગયું। હવે મારી વાત સાંભળો, હવે આપણે ગોતવાનું શું છે, તો અંદર તમે કીધેલું છે કે બાકીના લોકોને અન્ય રમતો ગમે છે। જો અન્ય રમતો પસંદ કરનાર લોકો 2000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી? સાવ ઈઝી છે। તો અહીં આપણે લખીએ અન્ય રમતોની ટકાવારી। અહીંયા શું આવશે, તો તમને માણસો। તો જો આ ધ્યાન આપજો કે અન્ય રમતની ટકાવારી 10% હોય તો માની લો કે ત્યારે માણસોની સંખ્યા કેટલી 2000। તો કુલ ટકાવારી માની લો 100 રૂપિયા હોય, મતલબ 100 હોય ત્યારે એના કેટલા, તો ચોકડી ગુણાકાર। તો અહીં આપણે કરીએ 100 ગુણ્યા 2000 ભાગ્યા કેટલા આવશે 10। આ મીંડું કેટલા આવ્યા 20000। કુલ માણસો કેટલા હતા 20000 હતા। 20000 ના તમે કેટલા 10% કર્યા એટલે તમને રમત મળી ગઈ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આ દાખલો લખી લેજો, તમારો આન્સર આવી ગયો છે 20000। દાખલા નંબર બીજો જોઈએ। ઓકે, આપણે ચલો દાખલા નંબર બીજામાં શું કહે છે એની વાત કરીએ। તો પહેલાનો બીજો દાખલો, જેની અંદર તમને કીધું છે કે કૈલાશ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે 80% રકમ વાપરી નાખી। ઓકે, તો અહીંયા આપણે લખીએ કૈલાશ પાસે 100% રકમ હતી। કેટલા ટકા? 100%। જ્યારે તેમાંથી એણે કેટલી રકમ વાપરી નાખી, તો એને 80% રકમ વાપરી નાખી। 80% રકમ એટલે એની પાસે વધી કેટલી 20% બચેલી રકમ। હવે શું કહે છે આગળ, તો જો હવે તમને કીધું છે કે તેની પાસે 60,000 રૂપિયા બાકી રહ્યા, તો અગાઉ એને કેટલી રકમ હશે, તો આપણે જોવાનું તો 20% લેખે આપણી પાસે 6000 રકમ બાકી હોય, તો કુલ 100% લેખે કેટલી રકમ હશે, તો આપણે ત્રીજી રાશિ મૂકવાની। અહીંયા ટકા, અહીંયા રકમ। માની લો કે 20% ટકાવારી હોય ત્યારે ભાઈ તમારી પાસે કેટલી બચી 6000 રકમ। હવે માની લો કે 100% હોય ત્યારે કેટલા, તો તમે આ કરી શકો ચોકડી ગુણાકાર। તો 100 ગુણ્યા 6000 ભાગ્યા કેટલા આવશે 20। 2 પંચા 10, 5 6 30। ટોટલ રકમ તમારી પાસે કેટલી હતી 30000 હતી, જેમાં 6000 બચી અને 24000 રૂપિયા તમે વાપરી નાખ્યા। રેડી, તમારો આન્સર આવી ગયો છે। આટલું લખશો તોય તમને જવાબ મળી જશે। ચલો આગળ, એના પછીનો ત્રીજો દાખલો, નંબર પહેલાનો આપણે દાખલા નંબર ત્રીજો જોઈએ। શું કે છે, તો રાજેશનો માસિક પગાર 18000 રૂપિયા છે। અહીં લખીએ રાજેશનો માસિક પગાર 18000 રૂપિયા છે। તો શું કીધું કે તેમાં તેના ગુણવત્તા એટલે કે કામની ગુણવત્તા છે ને 12% નો વધારો કર્યો। તો આમાં 12% નો વધારો કર્યો, તો કેટલો વધારો કર્યો છે, તો આપણે 18000 ના 12% કરી નાખી। તો 18000 ના 12% છેદમાં શું આવશે 100 આવશે, ટકાવારી છે એટલે 100 ગયા। હવે આપણે 180 ગુણ્યા 12 કરીએ, ગુણ્યા 12, 0 1 બીજો 0 1 8 8 1 1 બીજો 0 2 8 16 નો છગડો વધી 1 2 1 2 1 3 0 6 કેટલા આવ્યા 11 નો એકડો વધી પડી કેટલા આવ્યા 2160। તો 2160 નો વધારો થયો। રેડી, તો હવે શું કરવાનું, બીજું કઈ નહીં, આમાં પ્લસ કરી નાખવાના 2160 રૂપિયા। તો 0 6 1 8 ને 10 ની શૂન્ય વધી પડી કેટલા આવ્યા 20160 થયા। આ લખવાનું કે રાજેશનો માસિક પગાર 20160 રૂપિયા છે। સમજાણું? આટલું યાદ રાખવાનું। ઓકે, તમારો આન્સર આવી ગયો। આપણે એના પછીનો દાખલો છે। ચલો દાખલા નંબર ચોથો, પહેલાનો ચોથો દાખલો શું કહે છે, જો હવે એની અંદર કીધું છે એક સોસાયટીમાં કુલ રહીશોમાંથી 75% લોકોને ક્રિકેટ ગમે છે। તો આપણે અહીં લખીએ ધારો કે સોસાયટીમાં કુલ 100% રહીશો છે, 100% રહીશો
છે. હવે તેમાંથી એમ કીધું કે 75% રહીશોને શું ગમે છે? ક્રિકેટ. તો આ લખીએ ક્રિકેટ ગમનાર કેટલા હતા? 75%. તો બાકી કેટલા વધ્યા? 25% વધ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં હતા? તો ધારો કે સોસાયટીમાં કુલ કેટલા રહીશો હતા? 100% રહીશો છે. ઓકે, જેમાંથી 75% રહીશોને ક્રિકેટ ગમે છે, તો બાકીના વધ્યા કેટલા? 25%. તો 25% વિદ્યાર્થીઓને શું છે? તો ક્રિકેટ નથી ગમતી. અહીં લખવાનું ક્રિકેટ ન ગમનાર 25% હતા. હવે આપણે શું કીધું? જોજો, ક્રિકેટ ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા 300 છે. તો અહીં આપણે ત્રિરાશી મૂકીએ. ક્રિકેટ ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા એટલે વ્યક્તિઓની ટકાવારી લખીએ આપણે. માની લો તો, અને કુલ ટકાવારી માની લો ક્રિકેટ ન ગમનાર વ્યક્તિઓની ટકાવારી 25 હોય ત્યારે કુલ ટકાવારી કેટલી? 100. હવે માની લો કે ક્રિકેટ ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી આપી છે? તો એની સંખ્યા તમને 300 આપી છે. તો કુલ ટકાવારી મતલબ કુલ સંખ્યા કેટલી? તો ચોકડી ગુણાકાર બીજું કઈ કરવાનું નથી. તો 300 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? 25. 25 ચોકું 100, 3 ચોક 12, કેટલા આવ્યા? 1200 વ્યક્તિઓ થયા. 1200 વ્યક્તિઓમાંથી ક્રિકેટ ન ગમનાર વ્યક્તિઓ 75% છે ને ક્રિકેટ ગમનાર વ્યક્તિઓ 75% છે ને બાકીના ન ગમનાર વ્યક્તિઓ 25% છે. ચલો દાખલા નંબર બીજાનો પહેલો જોઈએ. ચલો દાખલા નંબર બીજાનો પહેલો દાખલો. ચલો એની અંદર તમને શું કીધું છે? તો 16,000 રૂપિયા 8% એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ ગોતો. ચલો અહીં જો, હવે સાદું વ્યાજ ગોતવા માટેનું પહેલા હું તમને સૂત્ર સમજાવું. સાદું વ્યાજ કઈ રીતે શોધવાનું? તો એનું સૂત્ર છે I બરાબર PRT છેદમાં શું આવશે? 100. રેડી? આ જગ્યાએ તમે T પણ લખી શકો છો અને આ જગ્યાએ તમે N પણ લખી શકો છો. બેમાંથી ગમે એ વસ્તુ લખી શકો છો. N એટલે તમારા વર્ષ જ થશે અને T એટલે તમારા વર્ષ જ થશે. હવે P એટલે શું થાય? તમારું મુદ્દત, જે રકમ હોય તે. અને R એટલે શું થાય? તમારો વ્યાજનો દર. જ્યારે T એટલે શું થશે? તમારી મુદ્દત અથવા વર્ષ જે કે હોય. અને I એટલે તમારું શું થશે? વ્યાજ, જે આપણે સાદું વ્યાજ ગોતીએ છીએ. હવે શું કરવાનું? તમને અંદર એક રકમ આપેલી છે કે માની લો P બરાબર કેટલા હજાર હતા? 16,000 રૂપિયા. કેટલા ટકા લેખે? તો R બરાબર 8% લેખે. જ્યારે કેટલા વર્ષનું કીધું? તો N અથવા T બરાબર શું આવશે? 3 વર્ષ. તો આપણે શું ગોતવાના છે? આપણે I ગોતવાના છે. તો સાવ ઈઝી છે જોવાનું. હવે આની અંદર આપણે સૂત્ર મૂકવાનું I બરાબર PRT છેદમાં શું આવશે? 100. એટલે કે અહીંયા આવશે P એટલે 16,000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100. ચલો ગુણાકાર આ બે ઉડી ગયા. હવે 8 તેરી 24 તો કેટલા આવશે? 160 ગુણ્યા 24 કરીએ આપણે. કેટલી રકમ આવે? સાઈડમાં ગુણાકાર કરી નાખી. 160 ગુણ્યા 24. 0 0 8 6 દુ 12 નો બગડો વધી પડી 1 2 1 2 ને 1 3 0 4 6 24 નો ચોકડો વધી પડી 2 4 1 4 ને 2 6 0 4 અને કેટલા આવશે? 8 ને કેટલા આવ્યા? 3,840 રૂપિયા. ચલો I બરાબર કેટલા આવ્યા? 3,840. ચલો પહેલાનો તમારો આન્સર આવી ગયો છે 3,840. આટલો તમારે યાદ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. આના પછી દાખલા નંબર બીજો. ચલો દાખલા નંબર બીજામાં શું કે છે? તો દાખલા નંબર બીજાની અંદર તમને કીધું છે કે P બરાબર તમને કેટલા આપ્યા છે? 12,000 રૂપિયા. 12,000 નું 6% લેખે એટલે R બરાબર 6% લેવાના. અને કેટલા વર્ષનું? તો N અથવા T બરાબર કેટલા આવશે? 2 વર્ષનું. T અથવા N બરાબર તમારે શું ગોતવાનું છે? સાદું વ્યાજ એટલે કે I ગોતવાના છે. હવે સૂત્ર મૂકીએ I બરાબર PRN અથવા PRT છેદમાં 100. તો માની લો કે આપણે અહીં લખીએ T લખીએ. તમારે T જ આવતો હશે. PRT જ આવે છે. આપણે PT લખીએ. ચલો છેદમાં 100 એટલે P એટલે કેટલા આવશે? 12,000. R એટલે કેટલા આવશે? 6% અને T એટલે કેટલા વર્ષનું? 2 વર્ષ. છેદમાં આવશે 100. 2 મીંડા નીકળી ગયા. હવે 120 ગુણ્યા 6 દુ 12. હવે 12 ગુણ્યા 12 કરો એટલે 144 આવે અને પાછળ 0 લગાડી દેવાનો. એટલે I બરાબર તમને કેટલું મળશે?
1440 રૂપિયા. રેડી, તમને એનું વ્યાજ મળી ગયું છે 1440. હવે એના પછી જોઈએ દાખલા નંબર ત્રીજો. તો દાખલા નંબર ત્રીજામાં શું કહે છે કે 15,000 નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. રેડી, તો આપણે બધા દાખલા જો સેમ જ છે તો આ બે દાખલા મેં તમને ગણાયા છે, એ જ રીતના બીજા બે દાખલા છે, તો તમે આના ઉપરથી બે દાખલા ગણી શકશો. ઓકે, બધા સરખા જ છે એટલે કે અલગ નથી, બધામાં તમારે સાદું વ્યાજ જ ગોતવાનું છે. ઓકે, તો હવે આપણે દાખલા નંબર ત્રીજા તરફ આગળ વધીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. જેનો પહેલો દાખલો છે એની અંદર જોઈએ આપણે 12,600 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચલો, બી બરાબર 12,600, પછી ટકાવારી કેટલી આપી છે 10%, અને એન બરાબર કેટલા છે તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે આપણે એ ગોતવાના છે. તો આપણે ગોતીએ. ચલો, અહીંયા સૂત્ર મૂકીએ. એ બરાબર શું આવશે, પી કૌંસમાં 1 + r ના છેદમાં 100 ગુણ્યા એની કેટલી ઘાત 2, એટલે કે n આવશે ઉપર. હવે મૂકી દે. પી એટલે કેટલા હતા તો 12,600 કૌંસમાં 1 + 10 ના છેદમાં 100 ગુણ્યા કેટલી ઘાત આવશે 2. હવે આને ઉપર લઈ જાઓ એટલે 110 આવશે. તો 12,600 કૌંસમાં આવશે 110 ના છેદમાં 100 એની કેટલી ઘાત આવશે 2. તો અહીંયા આપણે મૂકી દઈએ. ચલો, તો શું આવશે 12,600 ગુણ્યા 110 છેદમાં 100 ગુણ્યા 110 છેદમાં 100. હવે 2 મીંડા ગયા, અહીંથી 2 મીંડા નીકળી જશે. તો આપણી પાસે વધ્યા કેટલા 126 ગુણ્યા 11 ગુણ્યા 11 કરો એટલે 121 થશે. હવે બંનેનો ગુણાકાર કરી નાખીએ. 126 ગુણ્યા 121, 0 0 તો 1 6 6, 1 2 2 અને 1 1 1. હવે 2 આર ગુણ એટલે 0 આવશે. 2 6 12 નો બગડો વધી પડી 1, 2 2 4 ને 1 5, 2 1 2. હવે 1 આર 1 6 6, 1 2 2 અને 1 1 1. હવે કેટલા આવશે 6, અહીંયા આવશે 4, અહીંયા 6 ને 6 2 12 નો બગડો વધી 1, કેટલા આવ્યા 5, અહીંયા આવ્યા 1. 15,246. હવે તમારે શું ગોતવાનું છે, વ્યાજ ગોતવું હોય તો શું કરવાનું, વ્યાજ બરાબર a માઇનસ p, મતલબ 15,246 માઇનસ શું આવશે 12,600. હવે બંનેની બાદબાકી કરી નાખી. ચલો, 12,600 આમાંથી માઇનસ કરી નાખી. 6 4 આની પર કેટલા આવશે 12, આની પર 4, 12 માં 6 જાય એટલે 6, આ કેટલા વધ્યા 2 0. તો કેટલા આવ્યા આપણું વ્યાજ 2646. તો જોઈ લઈએ આપણે. તો 2646 તમારું વ્યાજ આવી ગયું છે. હવે આપણે દાખલા નંબર બીજો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. ચલો, દાખલા નંબર બીજામાં શું કહે છે તો એની વાત કરીએ. તો ચલો, એની અંદર કીધું 16,000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો P બરાબર 16,000, R બરાબર 5% અને N બરાબર કેટલા આવશે 2 વર્ષ. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે ને, એટલે કે આપણે વ્યાજ મુદ્દલ પહેલા ગોતી લઈએ. ઓકે, ચાલો જોઈએ. આપણે આ સૂત્ર મૂકીએ. A કૌંસમાં મતલબ A બરાબર P કૌંસમાં 1 + r ના છેદમાં 100 અને કૌંસની કેટલી ઘાત આવશે n ઘાત. હવે P એટલે કેટલા આવશે 16,000 કૌંસમાં શું આવશે 1 + r એટલે કેટલા આવશે 5 ના છેદમાં 100 અને કેટલી ઘાત આવશે 2. તો 16,000 ગુણ્યા આને તમે ઉપર લઈ જાઓ 105 ના છેદમાં કેટલા આવશે 100 એની કેટલી ઘાત આવશે 2. હવે આપણે મૂકી દઈએ. ચલો, તો 16,000 ગુણ્યા હવે 105 ના છેદમાં 100 છે એટલે 2 વખત લખ નાખીએ. 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. ચલો, હવે પેલા મીંડા ગયા 1 2 3, 1 2 3. હવે 5 વડે ભાગ આલે 2 5 10 અને અહીંયા 21 5 105. હવે આના ભાગ આલે 8 2 16. વધ્યા કેટલા 8 ગુણ્યા 105 ગુણ્યા 21. હવે 21 આલે પેલા 8 ને ગુણ નાખો તો 8 1 8 અને 8 2 16 ગુણ્યા 105 આવ્યા. હવે બંનેનો ગુણાકાર કરી નાખીએ. 168 ગુણ્યા 105, 0 0, 1 8 8, 1 6 6 અને 1 1 1. 0 આર ગુણો એટલે 0 આવવાના છે. પ્લસ 5 8 40 ની શૂન્ય વધી પડી 4, 6 5 30, 30 ને 4 34 નો ચોકડો વધી પડી 3, 5 1 5, 5 ને 3 8, 0 4 8 2 100 નો ચોકડો વધી પડી 1, 6 ને 1 7, 1. કેટલા આવ્યા 17,640. હવે આપણે બંનેની બાદબાકી કરી નાખીએ. અહીં લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર, અહીં લખ નાખીએ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 17,640 માઇનસ 16,000 કરી નાખો. તો કેટલા આવશે 1,000, 17,000 આવ્યા છે ને, 17,640 માંથી કાઢ નાખી એટલે 1,640 આવે છે. જોઈએ. ચલો, આ તમારો જવાબ આવી ગયો છે 1,640. હવે તમારે બધાને શું કરવાનું છે, જો આ દાખલો મેં જે ગણાવ્યો છે એના જેવા જ બીજા બે દાખલા છે, તો બાકીના બીજા બે દાખલા તમારે ગણી નાખવાના. અને જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં
જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8 વિશે વાત કરીશું. ઓકે.